નમસ્તે. 15 ઓગસ્ટ 2026ના દિવસે લાલ કિલ્લા પરથી આપણા પ્રધાનમંત્રી શ્રીએ એક ભાષણ આપ્યું, જે એમણે આપવાનું જ હોય, દર વર્ષે આપતા જ હોય. પણ આ ભાષણની અંદર એવી ઘણી બધી વાતો હતી કે જેના ઉપર પછીથી બહુ વાતો થઈ. પણ વિશેષ રૂપથી આ ભાષણની અંદર નરેન્દ્ર મોદીજીએ અમુક ચોક્કસ શબ્દો વાપર્યા. એ શબ્દો વારંવાર વાપર્યા અને એના ઉપર ખૂબ વાતો થઈ, અને આપણે આજે એના ઉપર ગોષ્ઠી કરવી છે. તમે નોંધ્યું હશે કે એક શબ્દ, એક ટર્મ એમણે બહુ વાપરી, અને એ છે દિમાગી નક્સલ. મને ઘણા બધા દર્શક મિત્રોએ એ આગ્રહ કર્યો કે આપણે એના ઉપર ગોષ્ઠી કરીએ. દિમાગી નક્સલ ઉપર અત્યારે આપણે ખૂબ ચર્ચા કરી રહ્યા છીએ, અને ઇન્સ્ટાગ્રામ ઉપર કદાચ એક પેજ પણ બની ગયું છે, દિમાગી નક્સલ પાર્ટી, અને લગભગ 2 લાખથી વધારે એના ફોલોઅર્સ પણ બની ગયા છે. પૂરી શક્યતા છે કે જે રીતે કોકરોચ જનતા પાર્ટીનો જન્મ થયો ને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર, એ જ રીતે અહીં દિમાગી નક્સલ પાર્ટીનો પણ જન્મ થાય, અને એ પણ જંતર મંતર જેવું કંઈક કરે. પણ એ બધું થાય એ ભવિષ્યની વાત છે, થાય ન થાય એ પણ આપણે જાણતા નથી. પણ એ પહેલા આ વિષય ઉપર વિચાર કરવો જરૂરી છે કે આ દિમાગી નક્સલ એટલે શું. થોડા વર્ષો પહેલા આવી જ વધુ એક ટર્મ કોઈન કરવામાં આવી હતી, અને એ છે અર્બન નક્સલ. એક મૂવી આવ્યું હતું, ધ બુદ્ધા ઇન અ ટ્રાફિક જેમ, અને એના દ્વારા આ અર્બન નક્સલનો જે વિચાર છે એને વધારે મજબૂત કરવાનો પ્રયત્ન થયો હતો. ઘણા બધા લોકો એ ટર્મ વાપરી રહ્યા છે, અને ઇવન સરકારમાં રહેલા માણસો પણ વાપરી રહ્યા છે. ખુદ પ્રધાનમંત્રી પણ એ વખતે શબ્દનો બહુ ઉપયોગ કરતા હતા. પ્રધાનમંત્રી શ્રીએ પણ આ પ્રકારની ટર્મ્સ ખૂબ વાપરી છે, જેમાં અર્બન નક્સલનો સમાવેશ થાય, આંદોલનજીવીનો સમાવેશ થાય, ઘુસપેઠિયાનો સમાવેશ થાય. આવી ટર્મ્સ વપરાતી રહેતી હોય, પણ પછી સવાલ થાય ને કે એક્ઝેક્ટલી એનો મતલબ શું છે. તો સંસદની અંદર થોડા સમય પહેલા એક જવાબ માંગવામાં આવ્યો હતો કે અર્બન નક્સલ એટલે શું, એની વ્યાખ્યા શું સરકારે કરેલી છે, અને સરકાર જ્યારે કોઈ અપરાધીઓને પકડતી હોય તો શું એમને અર્બન નક્સલ તરીકે ક્લાસિફાઈ કરે છે ખરી, એમને એ પ્રમાણે કેટેગરાઇઝ કરવામાં આવે છે ખરા. તો પછી સંસદમાં સરકારે જવાબ આપ્યો કે ના ભાઈ, અર્બન નક્સલ જેવું કોઈ ઓફિશિયલ રેકોર્ડમાં મોજૂદ નથી, અને કોઈ વ્યક્તિને એના કોઈ અપરાધના આધારે, કોઈ ગુનાના આધારે અર્બન નક્સલ એવું અમે નથી કહેતા. તો પછી મુદ્દો વધારે જ ગૂંચવાયો કે અર્બન નક્સલ એટલે એક્ઝેક્ટલી શું. જો ઓફિશિયલ રેકોર્ડમાં મોજૂદ નથી તો પછી આપણે કોઈને અર્બન નક્સલ કેમ કહી દઈએ છીએ. વિચાર એવો રહ્યો છે કે એ વ્યક્તિઓ કે જે નક્સલવાદનું સમર્થન કરતા હોય, કહો કે નક્સલવાદ સાથે જોડાયેલી હિંસાનું સમર્થન કરતા હોય, એ અર્બન નક્સલ કહેવાય. પણ એવા લોકો છે કે જે ગામડાઓમાં નથી, એ લોકો કે જે શહેરોમાં છે અને પાછા બુદ્ધિજીવી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એમને અર્બન નક્સલ કહેવાય છે. એવા લોકો કે જે શહેરોની મોટી મોટી યુનિવર્સિટીઝમાં, કોલેજીસમાં ફેકલ્ટી છે, ફેકલ્ટીના મેમ્બર્સ છે, પ્રોફેસર્સ છે, ટીચર્સ છે, જે લોકો મીડિયામાં છે, મતલબ કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ફોર્સ છે સોસાયટીનો, અને જે નક્સલિઝમ જેવી મુવમેન્ટનું સમર્થન કરે છે, એને આપણે અર્બન નક્સલ્સ કહીશું, આવું માનવામાં આવ્યું. અને હું કહીશ કે અત્યારે દિમાગી નક્સલના સંદર્ભમાં પણ એ જ છે કે જે લોકો પાસે એ ઇન્ટેલેક્ટ છે, અને જે સરકારના એક રીતે લોકોને વિરોધી લાગે છે, જે લોકો સરકારને સવાલ કરે છે, એમના જ માટે જાણે કે હવે આ દિમાગી નક્સલ શબ્દ વપરાઈ રહ્યો છે. આપણે બેસીને વિચાર કરવો જરૂરી છે કે શું આવી ટર્મ્સ હોવી જોઈએ. ટર્મ્સ બનાવવાનો હું વિરોધી નથી, પણ એની પાછળ રહેલો વિચાર, એ વિચારને તો આપણે ચર્ચવું પડે ને. પહેલા તો આપણે સ્પષ્ટ કરીએ કે નક્સલાઇટ મુવમેન્ટની અંદર ઇવેન્ચ્યુઅલી જે રસ્તો અપનાવવામાં આવ્યો, ઇટ વોઝ કમ્પ્લીટલી રોંગ. મૂળ વિચાર એ હતો કે લેન્ડ રિફોર્મ્સ મુવમેન્ટ આપણા દેશની અંદર આઝાદી બાદ શરૂ થઈ ગઈ હતી. જમીન સુધારણાના કાર્યક્રમો આપણે શરૂ કરી દીધા હતા, પણ એ છતાં જે જમીનનું રીડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, એની પુનઃ વહેંચણી થવી જોઈએ, એ કાર્યક્રમ એ પ્રમાણે યોગ્ય રીતે લાગુ નહોતા થઈ રહ્યા, અને એટલા જ માટે નક્સલબારી કામની અંદર પેલા જોતેદારોની વિરુદ્ધ, જમીનદારોની વિરુદ્ધ જમીનમાં સરખો ભાગ માંગવા માટે લોકો ઉભા થયા, અને પછી એ લોકોએ હથિયાર ઉપાડ્યા. એમાં જે માઓઇઝમ જોડાયું, જે વિચારધારા જોડાઈ, એ બંધારણમાં નથી માનતી, એ પાર્લામેન્ટરી સિસ્ટમ, સંસદીય વ્યવસ્થામાં નથી માનતી, અને માને છે કે આપણે આર્મ્ડ સ્ટ્રગલ કરીશું, હથિયારોની મદદથી જો આપણે લડત આપીશું લાંબા સમય સુધી, તો આપણે એક વર્ગવિહીન સમાજ, એક ક્લાસલેસ સોસાયટી બનાવી શકીશું. ક્લાસલેસ સોસાયટી બનાવી એ ઉદ્દેશ્ય ખૂબ સારું છે, પણ એના માટે જો હિંસાનું સમર્થન હોય તો એ વાત યોગ્ય નથી. અને હું કહીશ કે એ દ્રષ્ટિએ જો નક્સલાઇટ મુવમેન્ટને આપણે વખોડીએ તો એ બિલકુલ યોગ્ય છે. પણ મુદ્દો તો સાથે એ પણ છે ને કે એ મુવમેન્ટનું જેનેસિસ ક્યાં છે, કે જ્યારે ભૂમિહીન લોકો, ગરીબ ખેડૂતો, જ્યારે એમની અંદર એ વિચાર આવ્યો, અને એ પણ એક બૌદ્ધિક વિચાર છે, કોઈક બુદ્ધિજીવીના કારણે જ એ વિચાર એમની અંદર જન્મ લે છે ને, કે અહીં આગળ જમીન ઉપર, આ સંસાધનો ઉપર અમને જેટલો હક મળવો જોઈએ એ સરકારના કાર્યક્રમો છતાં પણ નથી મળી રહ્યો. ત્યારે જ તો એમણે આવી એક મુવમેન્ટ, આવું એક આંદોલન કરવાની ફરજ પડી. તો આ બાબતને આપણે કેમ નથી વિચારતા. જ્યારે તમે કોઈકને અર્બન નક્સલ કે દિમાગી નક્સલ કહી દો છો,
તો ઠીક છે કે જો એ વ્યક્તિ હિંસાનું સમર્થન કરી રહી છે તો તમે એને નકારો, વાત સાચી, પણ જે લાર્જર ક્વેશ્ચન છે, જે આનું જેનેસિસ છે કે કોઈકને નક્સલ બનવાની જરૂર કેમ પડી, કોઈકને કેમ એ જ રસ્તો સાચો લાગ્યો, એ માટે આપણે બેસીને વિચાર કેમ નથી કરતા. મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે, તમે પણ એ વસ્તુને વિચારજો કે આ જેટલી પણ ઇઝમ્સ બનતી હોય છે ને, મતલબ કે અમુક શબ્દો સાથે પાછળ ઇઝમ વાદ જોડી દેવામાં આવતું હોય છે, અને ધ્યાનથી વિચારજો, એવી વ્યવસ્થા કે જે શોષણ કરનારી વ્યવસ્થા છે, એમાં જ્યારે ઇઝમ જોડાયું હોય ત્યારે જે શબ્દ સાથે ઇઝમ જોડાયું છે એને બહુ આમ નકારાત્મક દ્રષ્ટિથી નથી જોવામાં આવતું, સાવ એને ગાળની દ્રષ્ટિએ નથી જોવામાં આવતું. ઉદાહરણ તરીકે કેપિટલિઝમ, મૂડીવાદ, પૂંજીવાદ. તો બધા જાણે છે કે કેપિટલિઝમની જે વિચારધારા છે એ શોષણકારી વિચારધારા છે, પણ એમાં ઇઝમ જેની સાથે લાગ્યું છે, કેપિટાલિસ્ટ જેને કહેવાયો છે, મૂડીવાદી, પૂંજીવાદી, તો કેપિટાલિસ્ટ એ એટલું સમાજમાં નફરત પાત્ર નથી બન્યું ને. કેપિટાલિસ્ટ એટલે ઘણી વખત આપણે એને બિઝનેસમેન સાથે સરખાવી દઈએ, અથવા તો બિઝનેસમેન એટલે જ કેપિટાલિસ્ટ એવું માની લઈએ, અથવા તો વધુ સારી ટર્મ આજકાલ બહુ ચાલે છે એન્ટરપ્રેન્યોર, બરાબર. તો કેપિટાલિસ્ટ, બિઝનેસમેન, એન્ટરપ્રેન્યોર આ બધા એક થઈ ગયા, અને એમાં સમાજ એને બહુ ખરાબ રીતે નથી જોતો. પણ આવું જ્યારે નક્સલિઝમમાં જોડાય તો નક્સલ એટલે જાણે કે ગાળ જ બની ગઈ છે, બરાબર. એટલે જે શોષણ કરનારી વ્યવસ્થાઓ છે એમાં જ્યારે ઇઝમ આવે તો એ ઇઝમ જે શબ્દ સાથે જોડાયું છે એ સમાજની અંદર એટલું નફરત પત્ર નથી બનતું, પણ આવી કોઈ શોષણકારી વ્યવસ્થાની વિરુદ્ધ જ્યાં અવાજ ઉઠ્યો અને એની એક ઇઝમ બની, તો ત્યાં ઇઝમ શબ્દ જે શબ્દ સાથે જોડાયો છે એ શબ્દ જાણે કે સમાજમાં ગાળ બની જાય છે. અને એવું જ અત્યારે આપણે અર્બન નક્સલના કિસ્સામાં જોઈએ છીએ, એવું જ આપણે દિમાગી નક્સલના કિસ્સામાં જોઈએ છીએ. મતલબ કે અહીંયા આગળ પણ આપણને શોષણકારી અને જેનું શોષણ થાય છે એ બંનેને સમાજ કઈ રીતે સ્વીકારે છે અને કોને નકારે છે, કોને સ્વીકારે છે, એ વાત આપણને સ્પષ્ટપણે એ વચ્ચેનો તફાવત આપણને દેખાય છે. અર્બન નક્સલ કે દિમાગી નક્સલ જેવા શબ્દો વાપરીને સામાન્ય રીતે એવું થતું હોય છે કે આપણે શિક્ષણને નકારીએ છીએ, આપણે બૌદ્ધિકતાને નકારીએ છીએ, આપણે ધીરે ધીરે એવો સમાજ બની રહ્યા છે કે જેને જાણે કે કોઈનું ઇન્ટેલેક્ચ્યુઅલ હોવું પસંદ નથી. 5-6 વર્ષ પહેલાનો પ્રસંગ છે કેરલાની અંદર. બન્યું હતું કે ફ્રૂટની અંદર, કોઈક ફળની અંદર ત્યાંના જે ગામના લોકો હશે એ લોકોએ અમુક ફટાકડા કે એવું કંઈક મૂકી દીધું હતું, એમના પાકને નુકસાન ન થાય જંગલી પ્રાણીઓથી, એટલા માટે કરતા હોય છે આવું. ખોટું જ છે પણ કરતા હોય છે કે જ્યાં આગળ એ લોકોએ એ ફ્રૂટની અંદર લગભગ ફાયર ક્રેકર્સ, ફટાકડા મૂકી દીધા હતા, અને પછી કોઈ પ્રેગ્નન્ટ એલિફન્ટ હતા, એક પ્રેગ્નન્ટ એલિફન્ટ આવ્યા અને એ ફ્રૂટ એમણે ખાધું એટલે એમનું મૃત્યુ થઈ ગયું. વાત પછી આ ઘટનાની રીતે ફેલાવવામાં આવી કે ગામના લોકોએ જુઓ ઝેર મિલાવ્યું હતું એ વસ્તુની અંદર, અને એ ખાવાથી પેલા હાથીનું મૃત્યુ થઈ ગયું. અને વાતમાં પછી વાત આગળ એ ઉમેરવામાં આવી કે જુઓ, કેરલા તો દેશનું સૌથી શિક્ષિત રાજ્ય છે ને, એજ્યુકેશન છે છતાં પણ લોકો ત્યાં આવ્યા છે. મતલબ કે સમજાવવાની કોશિશ થઈ રહી હતી કે શિક્ષણને અનુકંપા સાથે લેવા દેવા નથી. મતલબ કે શિક્ષિત છો એનાથી કોઈ ગેરંટી નથી મળતી કે તમે કમ્પેશનેટ પણ હશો, અને હું પણ માનું છું કે શિક્ષિત છો એટલે તમને અનુકંપા હોય જ એવું જરૂરી નથી. પણ વિચાર તમે પ્રસરાવી રહ્યા છો કે શિક્ષણ નકારો, તમે ભણ્યા વગર જ આવા દયાવાન બની શકો છો. આ વિચાર જાણે કે ત્યાં આગળ પ્રસરાવવા માટેનો એક સભાન પ્રયત્ન થઈ રહ્યો હતો. તો ધીરે ધીરે આપણે એક એવો સમાજ બની રહ્યા છીએ કે જે ઇન્ટેલેક્ચ્યુઅલિઝમને નકારે છે, અને જ્યારે આવી ટર્મ્સ વપરાય છે, મતલબ વાપરો, અર્બન નક્સલ કે પછી દિમાગી નક્સલ એ શબ્દ પણ વાપરો, પણ એ વાપરતી વખતે તમે ભેદ તો કરતા શીખો કે કયો ઇન્ટેલેક્ચ્યુઅલ આસ્પેક્ટ એવો છે કે જે હિંસાનું સમર્થન કરે છે, અને કયો ઇન્ટેલેક્ચ્યુઅલ આસ્પેક્ટ એ છે કે જે બંધારણના દાયરામાં રહીને, કાયદાઓની સીમામાં રહીને, સંસદીય વ્યવસ્થાને સ્વીકારતા રહીને વ્યવસ્થાની અંદર બદલાવ લાવવાની વાત કરે છે, સમાજમાં સુધાર લાવવાની વાત કરે છે. મતલબ તમારે ભેદ કરવો પડશે. તમે બધા જ ઇન્ટેલેક્ચ્યુઅલ્સને એક કેટેગરીમાં ઢસડી જાઓ એ તો યોગ્ય નથી ને. જે હિંસાનું સમર્થન કરે છે એને તમે દિમાગી નક્સલ કહો, અર્બન નક્સલ કહો ને એમને નકારો, બિલકુલ વાત સાચી. પણ જે લોકો ખૂબ અભ્યાસ કરે છે, વાંચે છે, સમજે છે, સમાજમાં જઈને પ્રત્યક્ષ અનુભવો મેળવે છે, તો એ એમની બૌદ્ધિકતાનો ફાયદો જ્યારે વ્યવસ્થા કે સમાજને આપવા ઈચ્છે છે, તો તમે એને પણ અર્બન નક્સલ કે દિમાગી નક્સલ કહીને નકારી દેશો તો પછી આપણે જ્યાં છીએ ને ત્યાંથી પાછળ જઈશું. અટકીશું તો ખરા જ, પણ પછી ધીરે રહીને આપણે પાછળ જઈશું. આપણે આગળ વધવાનું છે, પ્રોગ્રેસ કરવાની છે. ભલે વેગ ટર્મ છે એટલે એના ડિફેન્સમાં ગમે તે કહી દેવાય, પણ સામાન્ય માણસ કે જે હવે આ ટર્મ્સ વાપરે છે ને, અર્બન નક્સલ તો વાપરતો જ આવતો હતો, હવે દિમાગી નક્સલ ટર્મ પણ જ્યારે વાપરશે ને તો એ હંમેશા એવા લોકો માટે વાપરશે કે જે લોકો વ્યવસ્થાને પડકારે છે, સવાલ કરે છે. એ નહીં જુએ કે એ લોકો ખરેખર નક્સલવાદ વાળી દિંસાના સમર્થક છે કે નહીં, એ નહીં જુએ. એ અહિંસક રીતે પોતાની વાત મૂકવામાં માનતા હશે, કોઈના ઉકસાવામાં નહીં માનતા હોય તો એના માટે પણ અર્બન નક્સલ કે દિમાગી નક્સલ એવા શબ્દો રૂઢ થઈ જશે, આપણા વ્યવહારમાં આવી જશે. અને આ જ તકલીફ છે જે શોષણકારી વ્યવસ્થાઓમાં વપરાતી શબ્દાવલી છે
એ સમાજની અંદર બહુ સરળતાથી સ્વીકાર પામી જાય છે અને એને કોઈ એવી ખરાબ નજર નથી જોતું, પણ એ શોષણકારી વ્યવસ્થાની સામે અવાજ ઉઠાવનારા જે ફોર્सेस છે એમાં જે શબ્દોનો ઉપયોગ થાય છે અને હંમેશા એક નકારાત્મક ભાવ સાથે સમાજમાં જોવામાં આવે છે અને એ ખોટું છે. બસ એ જ આશા રાખું કે આ જે દિમાગી નક્સલની વાત નીકળી છે એ વિશે હું તમને મૂળ વિચાર સમજાવી શક્યો હોઈશ અને મારા મંતવ્ય પણ હું સારી રીતે રજૂ કરી શક્યો હોઈશ. આપના વિષય ઉપર શું વિચાર છે અમને જાણવા ગમશે, અમને જણાવજો. તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.